अक्षय तृतीयाना शुभ दिवसे भावनगर शहरનો 303મો જન્મદિવસ ઉજવાયો। जम्मू काश्मीરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્ર સહિત અનેક નિર્દોષોના મૃત્યુને કારણે કાર્નિવલ મહોત્સવ રદ કરવામાં આવ્યો। સવારે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર જન્મોત્સવના સમિતિએ મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ દરબારી કોઠાર સામે આવેલા રાજવી પરિવારના સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની प्रतिमाने पण पुष्पांजलि अर्पण करवामां आवी हती। કૃષ્ણકુમારસિંહજીની સમાધિ ઉપર સાહેબ કલ્પના ન કરી શકાય કે આ મહાપુરુષ, આ એક ઈશ્વરી તત્વ આજે પણ લોકો જેમને ઘરે પાણું નથી બંધાણું, સંતાનનો જન્મ નથી થતો, એ મન્નત માનીને અહીંયા પૂરી કરે છે ને આજે પણ દરેક વર્ષમાં લગભગ કેટલા પાણાઓ અહીંયા બંધાઈ રહ્યા છે। આવા મહાપુરુષોએ ભાવનગરનું શાસન કર્યું છે ત્યારે નતમસ્તકે અને અમે શ્રદ્ધાંજલિ, સ્વર્ણાંજલિ અને વંદન કરીએ છીએ કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ, આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું।